રાજ્ય સરકાર આજે ખેડૂતોના હિતમાં લઈ શકે છે રાહતભર્યો નિર્ણય। સહાય પેકેજ જાહેર થવાની આજે શક્યતા છે। વાવ થરાદના ખેડૂતોએ ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી હતી। ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા પાક ધિરાણ માફ કરવામાં આવે। હેક્ટર દીઠ 50,000ની સહાય ચૂકવાય તો ખેડૂતો ખુશ। વાવ થરાદ પંથકમાં અતિવૃષ્ટિના કારણે હજુ સુધી સહાય નથી ચૂકવાઈ। અતિવૃષ્ટિના કારણે અનેક ખેતરોના ઊભા પાક બરબાદ થયા છે। કમોસમી વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે। राज्य सरकार द्वारा आज જ્યારે ખેડૂતોના હિત માટે સહાય પેકેજ જાહેર થવાની શક્યતાઓ સામે આવી રહી છે ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ છે જે વાવ થરાદના સરહદીય પંથકના ખેડૂતો સાથે પહોંચી છે। કારણ કે વાવ થરાદ સરહદી પંથકમાં વરસાદ પડ્યો હતો અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। પૂરમાં પણ ખેડૂતોને ખૂબ જ વધુ પ્રમાણમાં નુકસાન થયું હતું ને તેને લઈને અત્યારે સહાય પેકેજની જાહેરાત થવા જઈ રહી છે। ત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે, ખેડૂતોની શું માંગ છે, આજે રાજ્ય સરકાર દ્વારા સહાય થવાની શક્યતાઓ સામે આવી રહી છે। ખેડૂત તરીકે આપની શું માંગ છે? સરકાર શ્રીને ખાસ વિનંતી ખેડૂત આગેવાન તરીકે હું કરું છું કે વાવ થરાદ અને સોયગામ આ આખા પટ્ટા વિસ્તારની અંદર ભયંકર નુકસાન થયું હતું। ખરીફ પાકમાં પણ નુકસાન થયું છે અને અત્યારે આ માવઠું આવ્યું, રવિ પાકમાં પણ નુકસાન થયું છે। તો સરકાર શ્રીની જે જાહેરાત છે 17,000 + 5 એટલે કે 22,000, પણ એનાથી કંઈ વળે નહીં। ડીઝલનું એક પીપળું જ આવે। પણ એની સાથે સાથે સરકાર શ્રી જોડે મારી ખેડૂતોની માંગ છે કે હેક્ટર દીઠ 50,000 સહાય આપવામાં આવે। હેક્ટર દીઠ 50,000 સહાય આપવામાં આવે અને સાથે સાથે તો ખેડૂતોનું જે પાક ધિરાણ લીધેલું છે, જે બેંકોનું છે, સરકારી દેવું છે, એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે, જેથી કરીને ખેડૂતોને આવનારી સિઝનમાં એક પાક ધિરાણ ભરવું ન પડે અને ખેડૂત દેવેદાર ન બને અને એમને જમીન વેચવાનો વારો ના આવે। વાવ થરાદ અને સોયગામ ત્રણે પંથકની વાત કરવામાં આવે તો ખેડૂતોને કેટલા પ્રમાણમાં નુકસાન થયું હતું અને હાલની પરિસ્થિતિ કેવી છે? વાવ થરાદ વિસ્તારમાં જોવા આવે તો અમુક વિસ્તારની અંદર 100% નુકસાન થયું છે। જમીનનું પણ ધોવાણ થયું છે। અત્યારે આજની તારીખમાં પણ ખેડૂતોના ખેતરો પાણીથી ભરાયેલા પડ્યા છે। રવિ પાક બિલકુલ એમને થવાનો નથી અને અમુક વિસ્તારની અંદર 50%થી વધુ નુકસાન થયું છે। તો સરકારશ્રીએ એક વખત તો ખરીફ પાકનું સર્વે કર્યું છે, પણ આ માવઠાની અંદર જે ઉગતો પાક હતો એ પણ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે। આ વિસ્તારની અંદર મુખ્યત્વે જીરું થાય છે। જીરાને ભેજવાળું વાતાવરણ બિલકુલ અનુકૂળ નથી, તો જેને લીધે જીરાનું વાવેતર થઈ શકે નહીં અને ક્યાંક થશે તો એ પણ પાછલા સિઝનમાં ઉત્તરાયણ ઉપર એ પાકની અંદર હિમ પડીને બળી જવાની શક્યતાઓ છે। તો હજી બીજી વખત હું યાદ કરાવું છું કે ખેડૂતોનું જે બેંક ધિરાણ જે લીધેલું છે, પાક ધિરાણ, એ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે તો ખેડૂતો કંઈક અંશે સુખી થઈ શકે। તો આ હતા ખેડૂત કે જેઓ કહી રહ્યા છે કે જે ખેડૂતોએ દેવા લીધેલા છે તે તમામ દેવાઓ માફ કરવામાં આવે અને જે પ્રતિ હેક્ટર દીઠ ખેડૂતોને 50,000 સુધીની સહાય આપવામાં આવે તો જ ખેડૂત પગભર બની શકે। કારણ કે સરહદીય પંથકમાં જે પૂર જેવી પરિસ્થિતિમાં ખૂબ જ વધુ પ્રમાણમાં નુકસાન થયું હતું। કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં 100% નુકસાન થયું હતું ને આજે પણ ત્યાં પાણી જોવા મળી રહ્યા છે। એટલે ખેડૂતોની તો પરિસ્થિતિ અત્યારે ખૂબ જ કપરી અને ગંભીર બની છે। ત્યારે ખેડૂતો તો સરકારની આશા લઈને બેઠા છે કે રાજ્ય સરકાર સત્વરે સહાય પેકેજની જાહેરાત કરે અને સહાય પેકેજની અંદર ખેડૂતોની જે માંગ છે તે માંગ પૂરી થાય। મિત દવે, ન્યૂઝ કેપિટલ, વાવ થરાદ।